નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું કૃષ્ણા પટેલ. આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત. વડાપ્રધાન મોદી દોહા પહોંચ્યા. ભારતીય લોકોએ કર્યું ભવ્ય સ્વાગત. કતારના પીએમને મળ્યા. કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર. સરકાર દ્વારા ટૂંક સમયમાં ડીએ અને ડીઆરમાં વધારાની જાહેરાત કરી શકે છે. આજનું હવામાન. આજે રાજ્યમાં દિવસે ગરમીનો અહેસાસ થવાની સંભાવના છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. સરફરાઝ અને ધ્રુવ ડેબ્યુ કરશે. અમદાવાદ ઉદ્ગમ સ્કૂલે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા શિક્ષણ અધિકારીઓએ ફટકારી નોટિસ. પીએમ મોદીએ યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું લોકાર્પણ. પંચમહાલ ગોધરામાં સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં નવો વળાંક. પોલીસ ફરિયાદ ન કરવા ટેલિફોનિક ભલામણ. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આજે થશે વાતચીત. વડાપ્રધાન મોદી પહેલ કરે તેવી પંઢેરની ઈચ્છા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત. આણંદ, નવસારી અને મહેસાણાના કાર્યક્રમોમાં આપશે હાજરી. જો પીએમ મોદી વાત કરશે તો જ આ સમસ્યાનું થશે નિરાકરણ. કેન્દ્ર સાથે મંથન પહેલા ખેડૂત નેતાની અપીલ. ગુડ ન્યૂઝ. આજથી પ્રોપર્ટી ટેક્સમાં અમદાવાદીઓને મળશે રાહત. આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલી. રહેણાંકમાં 75% રાહત અપાશે અને કોમર્શિયલમાં 60% રાહત આપવામાં આવશે. આજે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ. વિજય મુહૂર્તમાં બીજેપીના 4 ઉમેદવારો ભરશે નામાંકન. અમેરિકાના કન્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, 2ના મોત, 20થી વધુ ઘાયલ. દુબઈમાં ભારતીય શ્રમિકો માટે હોસ્પિટલ બનશે. યુએઈ સરકારે જમીન ફાળવી. પીએમ મોદીએ કરી જાહેરાત.